રાંદલ સંકુલના અમે જ સર્જનહારા, રાંદલ સંકુલના અમે જ સર્જન. નમસ્તે બાળકો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો આજે જોઈએ આપણે ધોરણ 5 અંગ્રેજી. તેમાં યુનિટ છે 8 વોટ ઇઝ ઇન ધીસ યુનિટ. એટલે વોટ એટલે શું, ઇઝ એટલે છે, ઇન એટલે ઇન ધીસ એટલે તેની અંદર, યુનિટ કે યુનિટની અંદર શું છે અથવા યુનિટમાં શું છે. તો એમાં એક્ટિવિટી 3A એમાં સ્ટોરી છે, એટલે સ્ટોરી એટલે વાર્તા. તો કે હિતુસ ક્લાસરૂમ, હિતુનો વર્ગખંડ. આ એપોસ્ટ્રોફી એસ કહેવાય. આને શું કહેવાય? એપોસ્ટ્રોફી એસ. તેનો મતલબ થાય નોની નોના, બરાબર? માલિકીનો સંબંધ દર્શાવે છે. તો કે હિતુનો વર્ગખંડ. તમારા પાઠ્યપુસ્તકમાં પાઠ નંબર 27 પર છે, બરાબર? ચાલો, લુક એટ હિતુસ ક્લાસરૂમ. લુક એટલે જુઓ, હિતુસ ક્લાસરૂમ એટલે હિતુનો વર્ગખંડ. હિતુનો વર્ગખંડ જુઓ અથવા તો જુઓ હિતુનો વર્ગખંડ. હિતુનો વર્ગખંડ જુઓ. જો તમારી ચોપડી ખોલો પાના નંબર 27 પર દેખાય છે ને વર્ગખંડનું ચિત્ર છે. એમાં છોકરાઓ ભણે છે અને સર ભણાવી રહ્યા છે. બીજું છે હિતુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ આર ઇન ધ ક્લાસરૂમ. હિઝ, હિતુ આવ્યો એટલે છોકરાનું નામ છે એટલે હિઝ હોય, છોકરીનું નામ હોય ત્યાં હર હોય, બરાબર? ને ફ્રેન્ડ્સ એટલે જાજા મિત્રો છે એટલે બહુવચન ફ્રેન્ડ્સ. હિતુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ આર ઇન ધ ક્લાસરૂમ. હિતુ અને તેના મિત્રો વર્ગખંડમાં છે. હિતુ અને તેના મિત્રો વર્ગખંડમાં છે. ચાલો પછી it is a big classroom. એમાં કે પૂરું થઈ જાય છે. it is a big classroom. big એટલે મોટું, ક્લાસરૂમ એટલે વર્ગખંડ, નહીં એટલે તે એટલે છે, તે મોટો વર્ગખંડ છે. શું છે? તે મોટો વર્ગખંડ છે. આપણે આ પાઠને આ જે સ્ટોરી છે ના આધારે પ્રશ્ન જવાબ આવશે એટલે બરાબર ધ્યાન આપજો કે હિતુનો ક્લાસરૂમ કેવો છે? મોટો, બિગ, બરાબર? સ્ટોરી યાદ રાખવાની છે, એના આધારે પ્રશ્ન જવાબ થશે. તો કે ઇટ ઇઝ અ બિગ ક્લાસરૂમ. તે મોટો વર્ગખંડ છે, બરાબર? ચાલો, ધ વોલ્સ આર પિંક. દીવાલ કેવી છે? તો કે પિંક. ધ વોલ્સ એટલે દીવાલો. એક દીવાલમાં વર્ગમાં 4 દીવાલ હોય એક વર્ગમાં. ધ વોલ્સ આર પિંક. પિંક એટલે ગુલાબી. તો કે દીવાલો ગુલાબી રંગની છે. દીવાલો ગુલાબી છે તો ગુલાબી રંગની છે. કેવા રંગની છે? ગુલાબી. દીવાલો યાદ રાખજો, વર્ગખંડ મોટો છે, પિંક, દીવાલો ગુલાબી છે, પિંક, બરાબર? એના આધારે પ્રશ્ન આપણે લખી શકીએ. ચાલો, ધ બોર્ડ ઇઝ બ્લેક. બોર્ડ એટલે કાળું પાટિયું. કાળું પાટિયું કેવું છે? કાળું, બરાબર? બ્લેક બોર્ડ એટલે કાળું પાટિયું. કાળું પાટિયું અથવા બ્લેક બોર્ડ પણ આપણે બોલી શકીએ. ખાલી બોર્ડ બોલીએ તો બોર્ડ એટલે પાટિયું. પાટિયું કાળું છે, બરાબર? જે ભણવાનું બોર્ડ હોય તે કેવું છે? કાળા રંગનું, બરાબર? બોર્ડ કાળા રંગનું છે. પછી ધ સીલિંગ ઇઝ વ્હાઇટ. સીલિંગ એટલે શું? આપણે બોલી છે ને સીલિંગ ફેન, ટેબલ ફેન. ટેબલ ઉપર રાખવાનું પંખો ટેબલ ફેન બોલીએ આપણે. દિવાલ ઉપર છત ઉપર હોય છતને સીલિંગ ફેન કહે. સીલિંગ એટલે છત, સમજી ગયું? એટલા માટે આપણે સીલિંગ ફેન બોલી, ટેબલ ફેન બોલી. ધ સીલિંગ ઇઝ વ્હાઇટ. સીલિંગ એટલે
છત છત સફેદ છે તો સફેદ રંગની છે તો સફેદ છે બરાબર છત હંમેશા બધાના ઘરે કેવી હોય સફેદ જ હોય આપણે પીછો દિવાલમાં કલર હોય પણ છત કેવી રાખી આપણે વ્હાઈટ સફેદ રાખી સમજાઈ ગયું તો આમાં આપણે શું યાદ રાખવાનું છે હેતુનો વર્ગફળ મોટો છે પછી દિવાલો ગુલાબી છે પિંક પછી છત સીલિંગ કેવી છે વ્હાઈટ સફેદ રંગની છે પછી બ્લેક બોર્ડ કાળું પાટિયું છે બોર્ડનો રંગ કેવો છે પાટિયું કાળું છે અને વર્ગખંડ મોટો છે બરાબર ચાલો આગળ there are two windows in the room windows એટલે બારીઓ એક બારીઓ તો વિન્ડો કહીએ આપણે બે બારી છે એટલે વિન્ડોઝ ઓકે વર્ગખંડમાં બે બારીઓ છે there are two windows in the room વર્ગખંડમાં બે બારીઓ છે યાદ રાખજો પૂછવામાં આવે તો કેટલી બારીઓ છે તો બે બારી બરાબર ખરા ખોટામાં આવે આપણે પ્રશ્નમાં આવશે અને ખરા ખોટામાં પણ આવશે તો લખશું કે વર્ગખંડમાં બે બારીઓ છે the window frames are brown તો કે બારીની જે ફક્ત ફ્રેમ હોય આ બોર્ડની જે ફ્રેમ છે એ ફ્રેમ અને ચોકઠા પણ કહેવાય બરાબર બોર્ડની ફરતેના ચોકઠા એ પણ લખી શકાય કે બારીની ફ્રેમ બ્રાઉન એટલે કથાઈ બદામી તો કથાઈ બારી ફ્રેમ કથાઈ રંગની છે તો બારીઓ ફરતેના ચોકઠા બારીઓ ફરતેના ચોકઠા ફરતે ચોકઠા બદામી અથવા તો બદામી અથવા કથાઈ રંગના છે અથવા તો બારીઓ ફરતેના ચોકઠા કથાઈ છે રંગનો લખો તો ચાલે કથાઈ છે બરાબર ચાલો આગળ બે બારીઓ છે ફ્રેમ કથાઈ રંગની છે પછી the doors are brown too કેમ આવ્યો અહીંયા T double O 2 એટલે કોણ આગળ એવું ને બારી કેવા રંગની હતી બ્રાઉન તો દરવાજા પણ બ્રાઉન બરાબર તો કે દરવાજા પણ કથાઈ રંગના છે એટલે કોણ આવ્યું એવું ને બીજી વખત આવે આ કલર લખો તો આમાં પણ બ્રાઉન છે અહીંયા પણ બ્રાઉન એટલે શું એટલે કોણ તમારે લખવાનું દરવાજા પણ કથાઈ રંગના છે દરવાજા કથાઈ રંગના છે અને બારીઓ પણ બારીની ફ્રેમ પણ કથાઈ રંગની છે ચાલો આગળ the floor is clean ફ્લોર એટલે શું ભોંય તળિયું જે ભોંય જમીન આપણે જેના પર ચાલતા હોય આપણે ખબર છે આપણે મોરબીમાં ઘણી સિરામિક છે આપણે બોલતા હોય ફ્લોર ટાઇલ્સ કે વોલ ટાઇલ્સ શેનું કારખાનું તમારે ફ્લોર ટાઇલ્સ શું છે કે વોલ ટાઇલ્સ કે બોલી છે દિવાલમાં લગાડવાની હોય વોલ ટાઇલ્સ કહેવાય જાણી આવે અને હવે તો મોટું બનાવે છે અને આ શું કહેવાય ભોંયમાં લગાવવાની હોય એને ફ્લોર ટાઇલ્સ ફ્લોર એટલે ભોંય બરાબર તો કે the floor is clean ભોંય સફેદ ક્લીન એટલે સ્વચ્છ ભોંય સ્વચ્છ છે કોની ભોંય તો કે હેતુના વર્ગખંડની ભોંય સ્વચ્છ છે ચાલો પછી the benches are clean too જો પાછું અહીંયા હોય કે અહીંયા ક્લીન આગળ વાક્યમાં તો ભોંય ક્લીન હતી સ્વચ્છ હતી તો બેન્ચ પણ સ્વચ્છ છે એટલે એ ટુ હોય બરાબર સમજાયું તો કે the benches are clean too benches એટલે પાટલીઓ પણ સ્વચ્છ છે ભોંય બરાબર પાટલીઓ
જેમાં નોટિસ લગાવે ને આપણે નોટિસ બોર્ડ સમજાણું નોટિસ બોર્ડ સમાચાર માટેનું જે બોર્ડ હોય નોટિસમાં ચિત્રો લગાવીએ તો સમાચાર લગાવીએ એટલે નોટિસ બોર્ડ બરાબર બુલેટિન બોર્ડ નિયર ધ વિન્ડો ક્યાં છે બુલેટિન બોર્ડ નિયર એટલે નજીક વિન્ડો એટલે બારી બારીની નજીક છે નોટિસ બોર્ડ બારીની નજીક છે નોટિસ બોર્ડ બારીની નજીક છે પ્રશ્ન આવશે વેર ઇઝ ધ બુલેટિન બોર્ડ તો જવાબ લખવાનો છે બરાબર તો બુલેટિન બોર્ડ ઇઝ નિયર ધ વિન્ડો યાદ રાખવાનું ચલો ઇટ ઇઝ ગ્રીન તે લીલું છે કેવું છે નોટિસ બોર્ડ લીલું લીલા રંગનું તો તે લીલું છે અથવા તો લીલા રંગનું છે There are pictures on it. બુલેટિન બોર્ડમાં શું છે ચિત્રો કે there are pictures on it. તેના ઉપર તો તેના પર ચિત્રો છે તેના ઉપર તો તેમાં ચિત્રો છે આપણે ચિપકાવી ને આપણે નીચે છે આપણે સ્કૂલમાં નોટિસ બોર્ડ બુલેટિન બોર્ડ એમાં આપણે લગાવી છે ને તમે કઈ ચિત્રો ડ્રો કરો એના ઉપર લગાવેલા તેના ઉપર ચિત્રો લગાવેલા છે અને તેના પર ચિત્રો છે Ritu is on the first bench. ક્યાં છે Ritu? Ritu is on the first bench. First એટલે પહેલું bench એટલે પાટલી. Ritu પહેલી પાટલી ઉપર છે ઓનકે ઉપર બરાબર Ritu પહેલી પાટલી ઉપર છે પહેલી પાટલી ઉપર છે ચાલો પછીનું there is a platform in the classroom તો કે પ્લેટફોર્મ એટલે જ્યાં સર ટીચર તમને ઊભા ભણાવે જે સ્ટેજ આગળ છે લાકડાનું તે એને પ્લેટફોર્મ કહેવાય કે there is a platform in the classroom વર્ગખંડમાં એક પ્લેટફોર્મ છે વર્ગખંડમાં એક પ્લેટફોર્મ છે The teacher's table is on the platform શિક્ષકનું ટેબલ છે ટીચર્સ ટેબલ એટલે શિક્ષકનું ટેબલ is on the platform on the એટલે ઉપર on the platform પ્લેટફોર્મની ઉપર બરાબર શિક્ષકનું ટેબલ પ્લેટફોર્મની ઉપર છે તો પ્લેટફોર્મની ઉપર શિક્ષકનું ટેબલ છે શિક્ષકનું ટેબલ પ્લેટફોર્મની ઉપર છે ટેબલ ક્યાં છે પ્લેટફોર્મની ઉપર પછી the chair is near the table near એટલે નજીક near the table ટેબલની નજીક શું છે તો કે the chair તો કે ખુરશી ટેબલની નજીક છે ખુરશી ટેબલની નજીક છે ચાલો the chair and the table are new એટલે નવા નવું are new એટલે નવા શું નવા છે તો કે ચેર અને ટેબલ ખુરશી અને ટેબલ નવા છે ખુરશી અને ટેબલ નવા છે ચાલો there is a book on the table on એટલે ઉપર on the table ટેબલની ઉપર શું છે તો કે book એટલે ચોપડી બરાબર ચોપડી તો એક ચોપડી ટેબલની ઉપર છે એક ચોપડી ટેબલની તો ટેબલની ઉપર એક ચોપડી છે તો એક ચોપડી ટેબલની ઉપર છે અથવા તો ટેબલની ઉપર એક ચોપડી છે બંને લખી શકાય ચાલો પછી the book is very thick very એટલે ઘણું
કે the book is very thick. ચોપડી ઘણી જાડી છે. ચોપડી ઘણી જાડી છે. It is a dictionary. ડિક્શનરી એટલે શબ્દકોશ. આપણે અત્યારે ડિક્શનરીનો ઉપયોગ ઓછો કરીએ છીએ કેમ કે મોબાઈલમાં બધું આપણને મળી જાય છે. પહેલા ડિક્શનરી આવતી જાડી, ઇંગ્લિશ ડિક્શનરી, ગુજરાતી ડિક્શનરી, હિન્દી ડિક્શનરી, બરાબર. ઇંગ્લિશ સ્પેલિંગ હોય એના ગુજરાતી અર્થ હોય, આ રીતની હિન્દી હોય એનો ગુજરાતી અર્થ હોય, આવી ડિક્શનરી આવતી શબ્દકોશ. તો ઇટ ઇઝ અ ડિક્શનરી. તે શબ્દકોશ છે. તે શબ્દકોશ છે, બરાબર. આમાં શું યાદ રાખવાનું? ક્લાસમાં પ્લેટફોર્મ છે, પ્લેટફોર્મ ઉપર ટેબલ છે, ટેબલની બાજુમાં ખુરશી છે, ટેબલ ઉપર એક જાડી ચોપડી છે, તે શબ્દકોશ છે, બરાબર. પછી ખુરશી અને ટેબલ નવા છે. આટલું આપણે યાદ રાખવાનું છે આ